નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના આ હોમ લર્નિંગ લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર નંબર 4 આમ નોંધનું ચેપ્ટર છે, તેમાં પેજ નંબર 64 ઉપર આપેલ કેટલાક વ્યવહારોની સમજૂતી મેળવીશું. ત્યારબાદ ઉદાહરણ નંબર 4 પણ સમજીશું. તો આપને ખ્યાલ છે કે મુખ્ય ખાતાના 3 પ્રકાર છે. એક વ્યક્તિ ખાતું, બીજું માલ મિલકત ખાતું, ત્રીજું ઉપજ ખર્ચ ખાતું. તો આપણે વ્યક્તિ ખાતાના અને એને લગતા કેટલાક ઉદાહરણોની અંદર મૂડી અને ઉપાડના વ્યવહારો સમજેલા હતા. હવે આપણે માલ મિલકતને લગતા કેટલાક વ્યવહારો અને તેના ઉદાહરણો સમજવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધંધાની અંદર જે કોઈ પણ વસ્તુનો ધંધો થતો હોય તે વસ્તુ, જેને આપણે માલ સામગ્રી પણ કહીએ છીએ, અહીં ટૂંકમાં માલ શબ્દ વપરાય છે. તો તેની પહેલાં ખરીદી કરવી પડતી હોય છે, અથવા તો જો તેનું ઉત્પાદન કરવાનું હોય તો તેના માટે કાચા માલની ખરીદી કરવી પડતી હોય છે. તો તે વસ્તુઓ પહેલાં ખરીદી કરવી પડે, ત્યારબાદ આપણે તે વસ્તુઓને વેચતા હોઈએ છીએ. તો આમ કહી શકાય કે જે કોઈ પણ વ્યક્તિ જે વસ્તુનો ધંધો કરતી હોય અને તે વસ્તુ ખરીદવા કે વેચવામાં આવે તો જ તેના માટે ખરીદી કે વેચાણ ખાતું લેવામાં આવે છે. ત્યારબાદ મિલકત પણ, તો જે ધંધો કરવા માટે જે વસ્તુઓની જરૂરિયાત પડતી હોય છે તે વસ્તુઓને અહીં આપણે મિલકત કહીએ છીએ, કે જે ધંધા કરવામાં આપણને મદદરૂપ થાય તે વસ્તુ, એટલે આપણે તેને મિલકતો કહેતા હોઈએ છીએ. તો અહીં માલ મિલકત શબ્દ સાથે છે, પરંતુ આપણે માલ શબ્દને અલગથી સમજીશું અને મિલકત શબ્દને પણ અલગથી સમજીશું. તો પહેલાં માલ એટલે કે વસ્તુઓ જેનું આપણે ખરીદ વેચાણ કરીએ છીએ તેના વિશે પહેલાં સમજૂતી મેળવી લઈએ. જેમ કે કોઈ કાપડનો વેપારી છે, તો તમને ખ્યાલ આવી ગયો કે કાપડનો વેપારી શેનો ધંધો કરતો હોય? સાચું, શેનો? કાપડનો ધંધો કરતો હોય. તો કાપડનો વેપારી છે એ જે તે જથ્થાબંધમાં કાપડ ખરીદશે, પછી પોતાની દુકાનમાં રાખી તે કાપડ છે તે છૂટકમાં વેચશે. અલગ અલગ કલરના કાપડ, અલગ અલગ તાકાના, અલગ અલગ કંપનીના કાપડો વેચશે છૂટક વેપારી. તો અહીં આ જે વેપારી છે, કાપડનો વેપારી, તેના માટે જે આ કાપડ છે એ શું થાય? તો કાપડ છે તે કાપડના વેપારી માટે તે માલ થાય, જેને વસ્તુ શબ્દ પણ કહેવાય. હવે તે જ કાપડનો વેપારી જો પોતે તે કાપડને રાખવા માટે અલગ અલગ પ્રકારના કબાટ, અલગ અલગ પ્રકારના સ્ટેન્ડ, અલગ અલગ પ્રકારના લોખંડના પાટિયા ગોઠવી વ્યવસ્થિત આખું સ્ટેન્ડ બનાવ્યું હોય, અથવા તો કબાટ રાખીને એમાં ખાના બનાવેલા હોય, તો આ જે કબાટ રાખવા, આપણે જે કાપડ રાખીએ છીએ એના માટે જે કબાટ છે, તે કબાટ જે તે વેપારી માટે શું થશે? તો આ કબાટ જે રાખવાના છે એ કાપડના વેપારી માટે મિલકત થશે. જો એ વેપારી કદાચ લોખંડની વસ્તુઓ વેચતો હોત તો આ જે કબાટ બનાવેલો છે કાપડ રાખવા માટે એ એના માટે માલ થાત, પરંતુ અહીં તે કાપડનો ધંધો કરે છે, તેથી તે કબાટ જે કાપડ રાખવા માટેનું છે તે તેના માટે મિલકત થશે અને કાપડ છે તેના માટે માલ થશે. તે જ રીતે કરિયાણાનો જો વેપારી છે તે કરિયાણાની વસ્તુઓ ખરીદી અને પછી વેચે છે, તો કરિયાણું છે એ જે તે વેપારી માટે તેનો માલ શબ્દ થશે, માલ ખાતું વપરાશે. અને એ વસ્તુઓ જો કદાચ રાખવા માટે, જે તે બધી કરિયાણાની વસ્તુઓ રાખવા માટે જે કબાટ, લાકડાનો પાયા કરી અને જે કંઈ પણ ગોઠવણી કરશે બધામાં, તેને
ફર્નિચર આપણે શબ્દ વાપરીએ તો તે ફર્નિચર છે એ એના માટે મિલકત થશે. કોના? તો કે કરિયાણાનો જે વેપાર કરે છે તે વ્યક્તિ માટે. હવે વાત આગળ કરીએ. પહેલાં માલ શબ્દ લઈએ. આપણને માલ અને મિલકતમાં ચોખવટ ખબર જ છે. આની પહેલાં પણ માલ અને મિલકત શું છે તેના વિશે આપણે સમજી ગયેલા છીએ. પહેલાં આપણે માલ અંગે સમજી લઈએ. તો માલ અંગે આપણે સમજીએ કે કાપડનો વેપારી છે તે કાપડની ખરીદ વેચાણ કરે તો તેના માટે માલ કહેવાય. કોઈ ફર્નિચરની દુકાનવાળો છે એ ફર્નિચર વેચે અને ફર્નિચર ખરીદીને પછી વહેંચે છે તો ફર્નિચરના જે વેપારી છે એના માટે ફર્નિચર એ મિલકત નહીં ગણાય, પણ ફર્નિચર છે એના માટે માલ ગણાશે. ઓકે, ચાલો. તો તમને આ બંને વચ્ચે ભેદ સમજાઈ ગયો છે. જ્યારે કોઈ વસ્તુ છે એ કોઈ વેપારી માટે મિલકત થતી હોય છે તો કોઈ વેપારી માટે તે માલ થતો હોય છે. હવે આપણે આગળ સમજીએ તો ઘણીવાર એવું થતું હોય કે આપણે જે માલ વહેંચેલો હોય અથવા તો આપણે માલ ખરીદેલો હોય તો ક્યારેક એવું થાય કે તે માલ સામાન બગડી ગયેલો હોય, ખરાબ હોય અથવા તો હલકી ગુણવત્તાવાળાનો હોય અથવા તો જે મુજબ આપણે નમૂનો આપ્યો હોય અથવા તો આપણે જે મુજબ કીધેલો હોય એ મુજબ ન હોય, ત્યારે તે માલ પરત મળે અથવા તો આપણે પરત આપવો પડે. જેમ કે માનો કે આપણે માલ સામાન ખરીદેલો છે પરંતુ તે હલકી ગુણવત્તાનો હતો અથવા તો ખરાબ હતો અથવા તો જે મુજબ આપણે ખરીદી કરવો હતો એ મુજબનો આપણને મળ્યો નથી, તો આપણે શું કરીશું? તો આપણે માલ સામાન ખરીદેલો છે તો એવો ખરાબ માલ સામાન આપણે જે તે વેપારીને પાછો આપી દેશું તો તેને કહેવાશે ખરીદ પરત. જો ખરીદી માટે ખરીદ શબ્દ વપરાય તો એ માલ પરત કરી દઈએ તો તેના માટે ખરીદ માલ પરત શબ્દ વપરાય છે. જો ખરીદી ઉધાર થાય તો ખરીદ માલ પરત છે એ શું થશે? જમા થશે. તે જ રીતે આપણે વેપારી છીએ ને આપણે માલ સામાન વેચેલો છે તો વેચાણ આપણે જમા કરીએ છીએ, પરંતુ જે સામેવાળા વ્યક્તિએ તે માલ ખરીદેલો છે એ હલકી ગુણવત્તાવાળો, ખરાબ કે નમૂના મુજબનો નહીં હોય તો તે માલ આપણને પાછો આપશે. તો આપણા માટે વેચેલો માલ આપણને પરત મળેલો છે તો આપણા માટે શું કહેવાશે? તો તે આપણા માટે કહેવાશે વેચાણ માલ પરત. મતલબ કે આપણે જે વેચેલો હતો એ માલ કોઈ પણ કારણસર આપણને પાછો મળ્યો છે તો તેને વેચાણ પરત કહેવાશે. તો જો વેચાણ જમા થાય તો વેચાણ પરત શું થાય? ઉધાર થશે. તો આ રીતે તમને ખ્યાલ આવ્યો કે કોઈ પણ જે વ્યક્તિ જેનો ધંધો કરતો હોય તે વસ્તુ માટે ખરીદી શબ્દ અથવા તો વેચાણ કર્યું હોય તો વેચાણ શબ્દ, અને પાછું આવ્યું હોય વેચેલું તો વેચાણ પરત, અને ખરીદેલું પાછું મોકલીએ તો ખરીદ પરત, એવા ખાતાઓનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ એક અન્ય પણ આપણે ખરીદ ખાતું સમજી લઈએ કે જ્યારે કોઈ અન્ય રીતે માલ સામાન જાય, જેમ કે ચોરીથી માલ સામાન જાય, ઉપાડથી માલ સામાન જાય, આગથી બળીને માલ સામાન જાય, વરસાદથી પલળીને માલ સામાન જાય, આવી રીતે એક્સિડન્ટથી માલ સામાન જાય, તો આવી રીતે કોઈ પણ રીતે માલ સામાનનું નુકસાન થાય અથવા તો માલ અન્ય રીતે જાય તો આ બધી અન્ય રીતે જે ગયેલો માલ છે ને તે ખરીદ ખાતે જમા કરવામાં આવતો હોય છે. ત્યારબાદ આપણે મિલકત અંગે સમજી લઈએ કે આપણે જે ધંધો કરવા માટે ધંધામાં જે ઉપયોગી વસ્તુઓ હોય છે તે બધી જ વસ્તુઓ અથવા તો સાધનોને આપણે મિલકત તરીકે ઓળખીએ છીએ. અને તે મિલકતોના નામ પણ તમને બધાને ખ્યાલ જ છે. જમીન હોય, મકાન, પ્લાન્ટ, યંત્રો, રોકાણો, પેટન્ટ, કોપીરાઇટ, પાઘડી, આ બધું જ છે તેને આપણે મિલકત તરીકે ઓળખતા હોઈએ છીએ. ઘણીવાર એવું થતું હોય કે આ મિલકતની આપણે જ્યારે ખરીદી કરતા હોઈએ ને આપણા ધંધા માટે, ત્યારે તેમાં અમુક પ્રકારના ખર્ચાઓ ઉમેરાતા હોય છે. જેમ કે મિલકત ખરીદેલી છે કોઈ પણ, તો એમાં દસ્તાવેજનો ખર્ચ થાય અથવા તો વકીલની ફીનો ખર્ચ થાય, સ્ટેમ્પ ડ્યુટીનો ખર્ચ થાય, દલાલી થાય, મજૂરી પણ ક્યારેક લાગતી હોય છે. તો આવા જે મિલકતની ખરીદી વખતે જે અન્ય પ્રકારના બધા ખર્ચાઓ છે ને તેને મૂડી ખર્ચ કહેવામાં આવતો હોય છે. અને આવો જે તે મૂડી ખર્ચ છે તે આપણે જે તે મિલકતમાં જ ઉમેરી દેવાનો હોય છે. તો આ માલ અને મિલકતના આપણે ખાતાઓ સમજ્યા બાદ ઉદાહરણ નંબર 4 સમજીએ. ઉદાહરણ નંબર 4ની અંદર ગોકુલ ટ્રેડર્સ છે એના ચોપડે આપણે આમ નોંધ કરવાની છે. ચાલો પહેલો વ્યવહાર લઈએ. 10,000 રોકડા,
10,000નો માલ સ્ટોક અને 5,000નું ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો. તો અહીં ધંધાની અંદર આ બધું આવે છે. કોણ લઈ આવે છે? તો કે ધંધાનો માલિક. તેથી બધી જ વસ્તુઓ ઉધાર થશે અને માલિક ખાતે જમા, મતલબ કે મૂડી ખાતે જમા થશે. જો કેવી આમ નોંધ થશે? તો કે રોકડ ખાતે ઉધાર 10,000, માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, ફર્નિચર ખાતે ઉધાર 10,000, તે મૂડી ખાતે જમા. કેટલા જમા થશે? 25,000. ચાલો ત્યારબાદ 3 તારીખની આમ નોંધ જોઈએ. મથુરા ટ્રેડર્સમાંથી 5,000નો માલ ખરીદ્યો. હવે જુઓ, વ્યવહાર ઉધાર છે, આપણે ખરીદી કરેલી છે, માલ સામાનની ખરીદી કરેલી છે એટલે ખરીદ ખાતું હશે, અને મથુરા ટ્રેડર્સનું ખાતું હશે. તો ખરીદ ખાતે ઉધાર અને મથુરા ટ્રેડર્સ ખાતે જમા, રકમ 5,000 આવશે. ત્યારબાદ 4 તારીખનો વ્યવહાર જોઈએ. રોકડેથી માલ વેચ્યો 4,000 રૂપિયાનો. તો સાવ સિમ્પલ છે. રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર 4,000, વેચાણ માલ જાય છે એટલે વેચાણ ખાતે જમા 4,000. ત્યારબાદ 6 તારીખનો વ્યવહાર આપણે સમજીએ. ઋષિકેશ પાસેથી 8,000નો માલ ખરીદી અડધા નાણાં રોકડેથી ચૂકવ્યા. હવે જુઓ, અહીં અડધો વ્યવહાર છે. જોજો ખાસ કે અડધો વ્યવહાર રોકડો છે અને અડધો વ્યવહાર ઉધાર છે. તો મતલબ કે અહીં આપણે રોકડ ખાતું પણ લેવું જોશે અને ઋષિકેશનું ખાતું પણ લેવું જોશે. કેવી રીતે? જોઈએ. ખરીદી કરીએ છીએ, તેથી ખરીદ ખાતે ઉધાર 8,000 રૂપિયા. હવે એમાં અડધા નાણાં ચૂકવી દીધા અને અડધા બાકી રાખ્યા. મતલબ કે 8,000માંથી 4,000 ચૂકવ્યા, 4,000 બાકી છે. તો 4,000 જે ચૂકવી દીધા તે આપણે નાણાં જાય છે એટલે રોકડ ખાતે જમા 4,000. અને હજી એક ખાતું જમા થશે. શું? તો કે ઋષિકેશનું ખાતું જમા થશે. કારણ કે ઋષિકેશ પાસેથી આપણે માલ લીધો છે, અડધા રૂપિયા નથી આપ્યા એટલે ઋષિકેશ લાભ આપનાર છે એટલે ઋષિકેશ ખાતે જમા થશે. તેથી ઋષિકેશ ખાતે જમા 4,000. ચાલો ફરીથી આખી આમ નોંધ બોલીએ. ખરીદ ખાતે ઉધાર 8,000, તે રોકડ ખાતે જમા 4,000, તે ઋષિકેશ ખાતે જમા 4,000. ત્યારબાદ 7 તારીખની આમ નોંધ જોઈએ. મથુરા ટ્રેડર્સને 1,600નો માલ પરત કર્યો. હવે જો આપણે મથુરા ટ્રેડર્સ પાસેથી માલ ખરીદેલો હતો, પરંતુ કોઈ કારણોસર તે માલ આપણે એને પરત આપી દઈએ છીએ. કેટલાનો? 1,600 રૂપિયાનો માલ પાછો આપી દઈએ છીએ. તો અહીં ખરીદેલો માલ આપણે પરત કરીએ છીએ, તેથી કયું ખાતું આવશે? તો કે ખરીદ પરત ખાતું આવશે. જુઓ, તો ખરીદ પરત તો મતલબ કે ખરીદેલો માલ પાછો જાય છે એટલે આપણે ખરીદ પરત કહીએ છીએ. તો ખરીદ પરત એટલે કે માલ જાય છે તો જમા થાય એટલે ખરીદ પરત ખાતું જમા થશે. અને ખાતું કયું ઉધાર કરીશું? તો કે મથુરા ટ્રેડર્સને આપણે માલ સામાન અડધું જે કંઈ પણ માલ સામાન છે 1,600 રૂપિયા જેટલો એ પાછો આપી દઈએ છીએ. તો મથુરા ટ્રેડર્સવાળે આપણને પાછા રૂપિયા આપી દેવા જોઈએ ને, 1,600 રૂપિયા. તમે કોઈ જગ્યાએથી વસ્તુ ખરીદી કરવા માટે જાઓ, ખરાબ હોય તો એ વસ્તુ તમે પાછી આપી દો તો તમને તમારા રૂપિયા પાછા મળી જવા જોઈએ ને. હા, પણ અહીં મથુરા ટ્રેડર્સવાળા આપણને આપણા રૂપિયા પાછા આપતા નથી, હાલ પૂરતા હજી નથી આપતા. તેથી આપણે શું કરીશું? તો મથુરા ટ્રેડર્સ લાભ લેનાર છે, તેથી મથુરા ટ્રેડર્સ ખાતે ઉધાર કરીશું. તો આમ નોંધ શું થશે? મથુરા ટ્રેડર્સ ખાતે ઉધાર 1,600 રૂપિયા, તે ખરીદ પરત ખાતે જમા 1,600 રૂપિયા. ત્યારબાદ 9 તારીખની એન્ટ્રી એટલે કે વ્યવહાર આપણે જોઈએ. વડાપ્રધાનના રાહત ફંડમાં 600નો માલ આપ્યો. જો અત્યારે કોરોનાનો સમયગાળો ચાલે છે એટલે વડાપ્રધાને છે પોતાનું રાહત ફંડ એક ઊભું કરેલું છે અને એમાં લોકો એમાં દાન આપતા હોય છે. ઓકે, તો અહીં પણ એની જ વાત કંઈક થતી હશે, પણ કોરોનાની નહીં, અન્ય સામાન્ય સમયમાં જ્યારે કોઈ રાહત ફંડ હોય ને એની વાત છે. ઓકે, ચાલો તો જે વડાપ્રધાનનું રાહત ફંડ છે એમાં શું કર્યું છે આપણે? જો આપણે ચોપડે લખીએ છીએ એમ જ સમજવાનું છે, તો જ નામું લખી શકાશે. તો 600 રૂપિયાનો માલ આપીએ છીએ, તો અહીં અન્ય રીતે માલ સામાન જાય છે. તો તમને મિત્રો ખ્યાલ પડી ગયો હશે કે તેની એન્ટ્રી આપણે કેવી રીતે કરીએ છીએ. ચાલો અહીં આપણે માલ સામાન આપ્યો છે, શેના માટે? દાનમાં આપ્યો છે ને, રાહત ફંડમાં, તો કે દાનમાં આપ્યો છે એટલે એમણે ધર્માદો શબ્દ વાપરવામાં અહીં આવે છે. દાન એટલે શું? તો કે ધર્માદો. ઓકે, તો એના આપણે ખાતું રાખીશું ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. હવે જુઓ, ધર્માદા ખર્ચ ખાતે ઉધાર શું કામ કર્યું? તો તમને પણ ખ્યાલ છે કે ઉધાર થવાનું કારણ
કારણ કે ધર્માદો કર્યો તો એ ખર્ચ થયો છે એક પ્રકારનો, તેથી આપણે એને ખર્ચ ખાતે ઉધાર કરીશું, એટલે કે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. તે હવે જો અહીં આપણે શું આપ્યું છે, માલ સામાન આપ્યો છે 600 રૂપિયાનો, તો માલ સામાન અન્ય રીતે જાય છે. કેમ? તો કે ધર્માદામાં જાય છે. આપણે કીધું ને, ચોરીથી જાય, પલળીને જાય, બળી જાય, દાનમાં જાય કે ઉપાડથી જાય, તો બધાને અન્ય રીતે ગયેલો માલ કહેવાય. અન્ય રીતે ગયેલો માલમાં કયું ખાતું વપરાશે? ખરીદ ખાતું. તેથી આપણે કરીશું ખરીદ ખાતે જમા. 10 તારીખની એન્ટ્રી જોઈએ. દુકાન માટે ઇલેક્ટ્રોનિક તોલ મશીન ખરીદ્યું. હવે જો અહીં તોલ મશીન એટલે આપણે જેને કાંટા માપવાનું કહીએ ને, કાંટો, જેને કાંટો શબ્દ પણ વપરાય છે, ઇલેક્ટ્રોનિક કાંટા. હવે કરિયાણાની દુકાને ને એ બધા તમે જ્યાં માપતા હશે ને એ તમે જોયેલું હશે. તો એ અહીં ખરીદેલું છે 450 રૂપિયાનું ઇલેક્ટ્રોનિક મશીન, તોલ માપવાનું ખરીદેલું છે. તો એની અહીં શબ્દ વાપરવામાં આવશે ડેડ સ્ટોક. જો ડેડ સ્ટોક શબ્દ વાપરવામાં આવે છે. તો ડેડ સ્ટોક છે એ ખરીદેલો છે, એટલે મિલકત ખરીદેલી છે એક પ્રકારની. ડેડ સ્ટોક એ મિલકત કહેવાશે. એટલે ડેડ સ્ટોક ખાતે ઉધાર. તે કેવી રીતે? તો કે રોકડેથી ખરીદેલું છે, એટલે રોકડ ખાતે જમા 450. 15મી તારીખની એન્ટ્રી જોઈએ. શ્રી બરસાના પ્રાઇવેટ લિમિટેડના શેર નંગ 100 દર 30ના ભાવે ખરીદ્યા. દલાલી 2% લેખે ચૂકવી. બંને રકમો ચેકથી ચૂકવી દીધેલી છે. હવે આ વ્યવહાર બહુ સરખી રીતે આપણે સમજવું જોશે કે બરસાના જે કંપની છે ને, એના આપણે શેર લીધેલા છે. કેટલા શેર લીધેલા છે? 100. એક શેરનો ભાવ કેટલા રૂપિયા? તો કે 30 રૂપિયા. તો તમને તરત ખ્યાલ આવી જશે કે 100 ગુણ્યા 30 કરો એટલે 3000 રૂપિયાના આપણે શેર લીધેલા કહેવાશે. કેટલા રૂપિયાના શેર લીધેલા? તો કે 3000 રૂપિયાના. હવે આ શેરમાં આપણે ખરીદેલા છે, તો એના માટે શબ્દ શું વાપરવામાં આવશે? તો કે શેર શબ્દ જ વાપરવામાં આવશે. પણ કઈ કંપનીના? તો કે આખો શબ્દ બોલીએ તો કે બરસાના પ્રાઇવેટ લિમિટેડ શેર ખાતે ઉધાર. બરસાના પ્રાઇવેટ લિમિટેડ શેર ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 3000. તો કે ના, ખાલી 3000 નહીં, કારણ કે એમાં જો હજી 2% જે દલાલી છે ને એ ઉમેરાશે. તો આપણે 2% દલાલી છે ને એમાં ઉમેરી દઈએ તો તમને તરત ખ્યાલ પડી જશે કે જે 3000 રૂપિયા છે ને એના તમે 2% કર્યો જોઈએ તો કેટલા રૂપિયા થશે? 60 રૂપિયા. તો 60 રૂપિયા આપણે એમાં એડ કરી દેશું તો કુલ રૂપિયા કેટલા થયા? 3060. તો આમ થશે કે બરસાના લિમિટેડના શેરમાં રોકાણ ખાતે ઉધાર 3060 તે ચેકથી ચૂકવેલા છે, એટલે બેંક ખાતે જમા 3060. હવે તમને હોય કદાચ પ્રશ્ન થાય કે અહીં આપણે દલાલી છે એ અલગથી ન દર્શાવવી પડે? આમ ન કરી શકીએ કે દલાલી ખાતે ઉધાર અલગથી 60 રૂપિયા? ના, એવું ન કરી શકાય. કારણ કે જ્યારે પણ કોઈ પણ પ્રકારની મિલકતો ખરીદી કરીએ કે એનો જે ખર્ચો થાય તો આપણે એમ સમજ્યા હતા કે તે ખર્ચો એમાં જ ઉમેરાઈ જાય છે. તો અહીં તો તમને એવો પ્રશ્ન થયો કે શેર ખરીદવા એ કંઈ મિલકત થોડી ખરીદી કહેવાય. પણ તમને ખ્યાલ હોય તો કે રોકાણ પણ મિલકતની અંદર જ ગણવામાં આવતું હોય છે. તેથી આપણે શેર ખરીદીએ એક રોકાણ કર્યું કહેવાશે. ત્યારબાદ 18મી તારીખ છે જે જોઈએ. કેદારનાથે 4000નો માલ વેચ્યો. તો કેદારનાથે 4000નો માલ વેચેલો છે. અહીં જોઈએ તો કેદારનાથને આપણે 4000નો માલ વેચ્યો છે, ઉધાર વ્યવહાર છે. તો કેદારનાથ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. રકમ આવશે 4000 રૂપિયા. ત્યારબાદ 20મી તારીખ 1500નો માલ આગથી નાશ પામ્યો. જો આગથી માલ બળી ગયો તો અન્ય રીતે ગયેલો માલ કહેવાય, એટલે ખરીદ ખાતું વપરાશે. અને આગથી નુકસાનનું ખાતું આવશે. તો આમ થશે આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1500 રૂપિયા, તે ખરીદ ખાતે જમા 1500 રૂપિયા. ત્યારબાદ 22મી તારીખની એન્ટ્રી. કેદારનાથ પાસેથી અડધો માલ પરત આવ્યો. જો આપણે કેદારનાથને માલ વેચ્યો તો કેટલાનો? 4000નો. એમાંથી અડધો એને પાછો આપી દીધો, કંઈક ખરાબ હશે, કંઈક કારણ હશે એટલે. તો આપણે શું કરીએ? તો આપણે વેચેલો માલ પરત આવે છે, તેથી શું શબ્દ વપરાય? વેચાણ પરત.
હવે જો વેચેલો માલ જાય તો જમા થાય, તો વેચેલો માલ પાછો આવે તો વેચાણ પરત આવે તો શું થાય? ઉધાર થાય. એટલે વેચાણ પરત ખાતે ઉધાર તે કેદારનાથ ખાતે જમા. રકમ આવશે 2000 રૂપિયા. 25મી તારીખની એન્ટ્રી, અંગત વપરાશ માટે 500નો માલ લઈ ગયા. તો અહીં અંગત વપરાશ માટે આપણે 500 રૂપિયાનો માલ લઈ જાય છે એટલે ઉપાડ કહેવાય. ઉપાડ ખાતે ઉધાર, અને અહીંથી ઉપાડથી માલ ગયો છે એટલે અન્ય રીતે કહેવાય, એટલે ખરીદ ખાતું આવશે. તેથી ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા 500 રૂપિયા. 28મી તારીખનો વ્યવહાર, બંસીધર ફર્નિચર માર્ટમાંથી 3000નું ફર્નિચર ખરીદ્યું. જો અહીં ફર્નિચર ખરીદેલું છે એટલે મિલકત ખરીદેલી કહેવાય, એટલે મિલકતનું જ ખાતું આવશે. ઓકે, તો ફર્નિચર ખાતે ઉધાર તે બંસીધર ફર્નિચર માર્ટ ખાતે જમા. ફર્નિચર ખાતે ઉધાર શું કામ? કારણ કે ધંધામાં ફર્નિચર આવે છે એટલે ઉધાર. અને બંસીધર માર્ટનું ખાતું જમા શું કામ? કારણ કે બંસીધર માર્ટ છે એ આપણને લાભ આપે છે, એટલે લાભ આપનાર ખાતે જમા, કારણ કે આપણે એને હજી રૂપિયા નથી ચૂકવા ખરીદી કરીને. 30મા તારીખની એન્ટ્રી જોઈ લઈએ. ચાંદનીને 1000નો માલ 20% નફો ચડાવીને વેચ્યો. તેમના વતી લારી ભાડાના 50 ચૂકવા છે. જો ખાસ સમજજો, 1000 રૂપિયાનો માલ છે અને એ માલ ઉપર આપણે શું કર્યું છે? તો કે એ માલ સામાન ઉપર આપણે 20% નફો ચડાવ્યો છે. તો તમે 1000ના 20% કરો છો, એ કેટલા થશે? તો 1000ના 20% કેટલા થાય? 200 રૂપિયા. તો એ 1000માં આપણે એડ કરી દઈએ તો કુલ માલ કેટલા રૂપિયાનો થયો? 1200 રૂપિયાનો. ઓકે, તો આપણે 1200 રૂપિયાનો માલ વેચ્યો છે એટલે વેચાણ ખાતે જમા 1200 થશે. ત્યાર પછી શું કર્યું છે? તો આપણે 50 રૂપિયા લારી ભાડું પણ ચૂકવું છે. કોનું? તો લારી ભાડું ચૂકવવાનું કોણે હતું? ચાંદનીએ. આપણે ચાંદનીને માલ વેચ્યો છે, પરંતુ એ અત્યારે હાલમાં હાજર નથી, તો એના વતી આપણે અહીં ચૂકવી દઈએ છીએ. તો લારી ભાડાને આપણે ચૂકવીએ છીએ, તેથી એ રોકડા ચૂકવવાના છે એટલે રોકડ જાય છે એટલે રોકડ ખાતે જમા 50. ઓકે, હવે લારી ભાડા ખાતે ઉધાર નહીં કર્યું, જોજો, કારણ કે લારી ભાડું આપણું નથી. આપણું લારી ભાડું હોત અને આપણે ચૂકવું હોત તો લારી ભાડા ખાતું આવત, પરંતુ આ કોને ચૂકવવાનું છે લારી ભાડું? તો કે ચાંદનીએ, અને એ આપણે એના વતી ચૂકવી દીધું. તો આ લારી ભાડાના રૂપિયા આપણે લેવાના કોના પાસેથી? ચાંદની પાસેથી. તો જોવો જો, ચાંદની પાસે આપણે કુલ લેવાના કેટલા રૂપિયા? તો કે માલના 1200 રૂપિયા અને લારી ભાડાના 500 રૂપિયા આપણે લેવાના છે, એટલે કે કુલ 1250 રૂપિયા આપણે ચાંદની પાસેથી લેવાના છે. એટલે ચાંદની ખાતે ઉધાર કરીશું. તો ચાંદની ખાતે ઉધાર 1250, તે વેચાણ ખાતે જમા 1200, તે રોકડ ખાતે જમા 50. ચાલો, તો અહીં આપણી આજે ઉદાહરણ નંબર 4ની આમ નોંધો છે તે પૂર્ણ થાય છે. અને આજના હોમવર્કમાં જે આપણે ઉદાહરણ નંબર 4 સમજેલું છે ને, તે વ્યવસ્થિત રીતે અને જોયા વગર બુકમાં ગણવાનું છે. હવે જો આપને આ બાબતે કોઈ કંઈ પ્રશ્ન હોય દાખલા બાબત, તો આપ ઝૂમ એપ્લિકેશન લેક્ચરની અંદર આ બાબતે આપના પ્રશ્નો પૂછી શકો છો. અહીં આજે આપણે એક પ્રાર્થના સાથે આપણા લેક્ચરને પૂર્ણ કરીએ. जिस गुरुदेव ने धर्म दिया है उनका मंगल होए रे। जिस जननी ने जन्म दिया है उसका मंगल होए रे। पाला पोसा और बढ़ाया उस पिता